નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગુજરાત પંચાયત ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 1251 જગ્યાઓ પર આ ભરતી થવાની છે। આમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા રિક્વાયરમેન્ટમાં ગુજરાત પંચાયત સેવા ભરતીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતભરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી ગઈ છે। આ અંતર્ગત તલાટી કમ મંત્રીથી લઈને ગ્રામ સેવક સુધીની કુલ 1251 જગ્યાઓ બહાર પાડી છે, જેમાં આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે મંડળે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। જેમાં આ ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થઈ ગઈ છે, જે 15 મે 2025 સુધી ચાલશે। જેમાં ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટ કઈ છે, તો ગ્રામ સેવકથી લઈને ગ્રામ પંચાયત મંત્રી જેવી વિવિધ પોસ્ટ આગળ આપવામાં આવેલી છે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 1251 જગ્યાઓ પર આ ભરતી થવાની છે। જેમાં એપ્લિકેશન મોડ, તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ અરજી કરવાની શરૂઆતની તારીખ છે 15/4/2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/5/2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી, તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની જો વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનની 43 જગ્યા, સ્ટાફ નર્સની 36 જગ્યા, વિસ્તરણ અધિકારી ખેતીની 12 જગ્યા, પશુધન નિરીક્ષકની 23 જગ્યા, આંકડા મદદનીશની 18 જગ્યા, જુનિયર ફાર્માસિસ્ટની 43 જગ્યા, ત્યારબાદ વિસ્તરણ અધિકારી સહકારની 8 જગ્યા, સંશોધન મદદનીશની 5 જગ્યા, મુખ્ય સેવિકાની 20 જગ્યા, ગ્રામ સેવકની 112 જગ્યા, ફિમેલ હેલ્થ વર્કરની 324 જગ્યા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ પુરુષની 202 જગ્યા, જુનિયર કાક વહીવટી હિસાબની 102 જગ્યા, ત્યારબાદ ગ્રામ પંચાયત મંત્રીની 238 જગ્યા, ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેરની 48 જગ્યા, નાયબ ચીફનીશની 17 જગ્યા, એમ કુલ ટોટલ 1251 જગ્યાઓ પોસ્ટ પ્રમાણે ભરવાના છે। ત્યારબાદ આમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરવા જઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જે ભરતી છે એ બહાર પાડેલી છે। જેમાં તે અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માગવામાં આવેલી છે, જેથી ઉમેદવારોએ જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા તમે વધુ માહિતી મેળવી શકો છો। અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મહત્વની તારીખોની જો વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા ભરતી માટે અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2025થી શરૂ થશે, જે 15 મે 2025 સુધી ચાલશે। આ સમય દરમિયાન ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી કેવી રીતે કરવી, તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે। અહીં કરંટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવું, જે અહીં વિવિધ ભરતીની વિગતો તમને દેખાશે। જે તે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીં માગેલી માહિતી તમારે ભરીને ઓનલાઈન અરજી કરી શકાશે અને તમારે એની જે પ્રિન્ટ હોય એ કાઢી લેવાની છે અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે સાચવવાની રહેશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।